રિઝલ્ટ જો તો 25 શું કશું નહીં લે નપાસ પાસ પાસ 100 પણ ટકા વધારે નહીં આયા મારે જોયું તું ઓએ મારે કેટલા આવ્યા છે તારા 25% આયા છે લે હું તારથી તો હોશિયાર છું મારે શું આવે બકાવા આવ્યા છે હોય એટલે તું છે ને હમ તું ફેલ છો છે આમ ખોટા કામનું એમ જ પેલું કરે તો સમાન હા શું કહો છો તમે હા શું લે હા શું કહો કે હા શું બકાવા ગુડા આવ્યા છે હોય બકાવા માતા ના લે લે ભાઈ ચોય હું ફેલ ના તું કજીએ એટલે માતા તો ફેલ છો છે ભાઈ સારું હેડો તાર તમે જો અમે ચો ફેલ છે હો અને મારે કર્ણાટકા ને 51 આયા જ છે અલ્યા તારી માર કાકો મને તો બોલતા હતા કે તું નપાસ થઈને આવ્યો ને કે તને જીવતો વાઢી નાખશું હવે કરવું શું એક તો હવે ઘરે જાવ તો બોલશી અને હવે જબરજસ્ત ફસાણું છું ઘરે જ આવું જ નહીં હવે મારે મારું ઓછું હું તો જબ્બર ફસાણું છું હવે ચો જાવ મારે એક તો ઘરે જાવ તો માર કાકો મને મારશી અને એક તો નપાસ થઈને આવ્યા છો હવે ઘરે જાવ તો કાઢું હવે તો કોક કરવું જ પડશે મારે હવે જીવવું જ નહીં મારે આટલું બધું ખકડાવે છે લે દોડું ને લે એની શું તતા નાદરે છે ઓ બતા શું લે ટુંપો ખાય છે શું લે આ તારી આ ટુંપો ખાય છે મારે ઓલું કરવું શું ત્યાં વાહનો છોકરો છે ને બસાવવા પડશે નકર નહીં બસાવું ને તો બધા વાહવાળાની આબરૂ થાય એટલે મોન ફટાફટ બસાવવું પડે
કોઈથી પણ નેસો ઉતર ને ભાઈ તું નેસતા તમે જાજુ હોય મને ટૂંકો ભાઈ નેસો ઉતર આમાં કા આવડા છે ટૂંકો ખાવા છે જી હવે કા બારે ફટાફટ લે ધાર કેવડું છે કેટલા સડી ના જોડું બાજુ છે ટુંબો ખાતા ખાતા એટલે પડે પેલા પેલા બધું ખાઈ જાય રૂ પછી ટુંબો શું ખાય ખાઈ રહ્યો તમને હું આટલે ઉભો ખાઈ રહ્યો ટુંબો લે તારી ભૂલ શું છે લે તારી ભૂલ શું છે તું ટુંબો ખાવા આવ્યો છે લે તમે દાદા રહો છો લા ઓનું મારે કરવું જો તમે જો વાંચી તારે લે ભૂલ શું છે તું ટુંબો ખાવા આવ્યો છે તારી લે ભૂલ શું છે હું દવા પૂછું છું ને નો દવા બાઈ શું છે દવા બાઈ કી દવા બાઈ તું અમે કાવ તો ફટાફટ અમે કાય સલામત ભાગરી પાછા તમારા જે નુકસાન આવડે તમારે તારી ભૂલ શું છે મને આમ કહે લે ઓમ તાજકી પાછો એક ટુંબો ખાવા આવ્યો છું તો નથી મેં તાજી દેશું નપાસિયા છે દહમાં અતના પાછા અમે તો ટુંબો ખાવા આવે છે અતે કરે માર કાકો જીવતા નહીં રાખ્યું અલે આ એમ તો તું મારી વાત ભાઈ તું જીવતા ન રહે હું પેલું ધોરણ પાસ છું એટલે હવે તારે ટુંબો ખાવા છે કે મારે ટૂંકો ખાવ અરે નહીં ખાવા ભરે હું તને સમજાયું તારે આ તો કોઈ નહીં કીધું માર કાકાને હજી તમને ખબર નહીં ખબર નહીં મને બધી ખબર છે તારા અકાઉન્ટ બે મેલા જણા જણા હતા ને તાર મોટા સાહેબ છે એટલે હું એનો દોસ્તાર હતો સાહેબ હું તને સમજાવું એટલે હવે ચિંતા ના કરવાની એ તો એક માર વાર ઘરે નહીં આવું તું કરે જ નહીં ભાઈ હું સમજાવું એ તો એક વાર પછી વળી પાસ થઈ જરા આ તમારે લાડુ દો છોકરો ટૂંકો ખાવા જતો બે હા આ શું સાવો છો તમે સાર ચમ ચમ બપોરે ના હોય આયા આ તમારે લાડુનો છોકરો ટૂંકો ખાતો હતો ચમ મરે છે એમ કે છે પણ ચમ દુખાયું છે શેનું નપાસ હશે કોક નવમાં મેલા નવમાં કે દહમાં 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 નપાસ હશે ના પાછો લે તું ના કાકા તો કાંઈ નહીં છે આ તો રડાયમ કરે તમે શું બકાવો છો વળી તમારા છોકરાને દાઢી મોઢું જેવું હતું અમને શી ખબર કાળું કાળું હતું વળી એમ નહીં આમાં તું કે નરમ કે આમ જેવું હતું કાળું હતું વળી એટલે કાળાની વાત નહીં એટલે આમ કેવું હતું રાજી હતું કે આમ કરાજી રાજી તો અત્યારે કાચકી છૂટું નોસ્તી હોય મૂર્ખા આ જ્યારે તો મોઢું બતાડે છે હોય લે ભાઈ અરે નપાસ હશે અમે ના બતાવે કે ચો બતાવે મેલા ત્યાં તને તો સોપડું લઈને હા બેસો શું બોલ ને ગામ રેડ છું પૂરા પાછો કાકા નપાસ્યો છું આ તમને હાડવા જવાનું ને તમારા બૈડા હોદવાડો હમણાં ના હવે ના અડધા બાપડા ઈ તો હવે બીજું દિન પાસ થઈ જાય વળી એટલે આખો દાડ કેટલા ભણા કરવાના તમને કહેતો તો કે મને મારવા જો ઈ કોઈ નહીં કરે મારવા આડો જો હવે આ સેવામાં મરી જાવ તો સારું હા એટલે વંદ કો પડી જ નહીં અલ્યા તમે મરવા ના જવાય આગળ હવે થોડો ગયા વગે ભણાવજો એટલે એનો પાસ થાય ભણાવવા ને હવે ખેતરમાં પાળીઓ ખોદા મેળવા માળી ના ખોદાવરો લે આવડા છોકરા તો ઘેરે બેહારી રાખવાના લે આ બાપ છે કે બેટો છે કે બા છે જે વાતો કરે છે ને તો સમજ જ નહીં પડતી બાપડો ઈ તો હવે મસ્કરી કરતા હતા હોય અને હવે હડાઈ તો નપાસ જો તે વડે ફેરથી પણ તે એમાં શું છે હવે એમ રાખો અને હવે પેલા ભણ્યા હતા એનાથી થોડીક વધારે મહેનત કરશે હવે એમ બળે રે પાછે મારવા હેડશો નહીં મજા આવે પાછ ઓબળો હા મારે હવે ક્યારે કોમ છે કે હા એટલે હું ઘેર રમું છું અને તમે થોડા તમારા છોકરા સમજાવો તમે સમજાઈને જો કે ભણવા ધ્યાન રાખીને વસ્તીની વાજે રખડે ના પછી
ઈ મારે કોઈ સમજાવ નહીં. તમે એના બાપ છો ને, તમારો બેટો છે, તમે સમજાવો. આ તો ખાલી મારે ને એટલે ટૂંપો ખાતો હતો ને એટલે મારે બસાવવાની ફરજ આવતી હતી. સારું તો હવે બોલવાનું રોસા વાળો તમે. લા હોય તો પાછું બોલ્યા જેવું નહીં. મારે થોડુંક કેવું છે ને કે એના બાપ રે ને પીરોલા ને ઓલો હોય ને ફેલ તો એનો બેટો ફેલ જ ચીડી. તમારે આખી ભીટીયું ફેલશે દાન તું અહીંથી. કાકા હવે હું સારું ભણ્યું. આ ભણવું જ પડશે, નખ મજૂરી કરી આમ મરી જાઓ. કાકા તમે હાસુ કહેતા પેલા હારે મત ફેક. અમે આખી જિંદગી થી હાસુ જ ગસ. અમારું જો મગજમાં લો છો કાકા હવે ભણ્યું બસ અત્યાર વિષયમાં નપાસ થશો. ગણિતમાં. કહેતા નહીં પાછા ઘેર આવીને. કાકા ગણિત ઓછું ફાવે. અચ્છા અમે હવે રાતના 12 વાગ્યા સુધી વાંચો અને વહેલા 6 વાગે ઉઠીને 4 વાગે ઉઠીને વાંચવા બેસી જવાનું હોય. સારું કાકા. અને દાડા રખડવાનું ઓછું રાખો થોડુંક. હો જો હવે સોપડું લઈને બેસી જોરા. કાકા સાદ નહીં લાવી. કાકા તું લા તારી મારા તો આ છોકરો મરવા હેડ્યો તો જે પેલા બાપડાનો હારો કહેતો કે હીરા બસાઈને હોય લાયા ન હમણે મરી જા હોત તો હું તો છોકરો ખુઈ રહ્યો. હેડા પરીક્ષા તો ફેરથી એ હલા છે. હમણે છોકરો ખુઈ રહ્યો હોત તો મારું ચેડે રાડી ધડી કોણ થોત. હેડા તો નપાસ છે જોડે સારી મહેનત કરશે તો પાસ થાય ને કે હું ચોક નોકરીનું ગોતી આલ છું વડું કોઈ સારો ધંધો કરી આલ છું. કોમ હાટીને થોડું કોમ મરી જવાનું હોય.